તો ફતેહસિંહ ચૌહાણે વકફ બોર્ડને લઈને પણ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા। તેમણે કહ્યું કે નહેરુએ 123 સંપત્તિઓ વકફ બોર્ડને સોંપી દીધી હતી। મુસ્લિમો જે જગ્યાએ નમાઝ પઢે તે જમીન વકફની થઈ જાય। વકફ બિલ આવ્યું તો કોંગ્રેસને ખોટું લાગ્યું છે। વકફ બિલ આવ્યું કોને કોને ચતરી तो ये मात्र कांग्रेस, कारण के कांग्रेस નું કલ્ચર એ મુસ્લિમ છે। એને ક્યારે હિન્દુઓને માટે ક્યારે પણ એક શબ્દ બોલ્યા નથી। એ ગોધરા હોય, સિદ્ધિઓને હાથ જીવતા બાળી દીધા હોય, શિક્ષિકાઓને રહી નાખી ગોધરામાં, કોઈ કાંગ્રેસની ટોપી ક્યારે પણ દુઃખ વ્યક્ત ના કરે। નહેરુની એક ચાલ હતી। નહેરુએ એ વખતે એના પોતાની सत्ता थी त्यारे 123 संपत्तियों आ वकफ बोर्ड ने आपी दी। कांग्रेस नु बराबर जोबन हतुं, युवानी हती, सरकारनी ग्रांट थी, यूपी बिहार झारखंड लઈને छेक महाराष्ट्र लगी लाखों मस्जिदों बनावी, सरकारना पैसे लाखों मस्जिदों बनाई, एक पण मंदिर ने